નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છનો દરિયાકાંઠો બ્લુ ઇકોનોમીનું પાવર હાઉસ બનશે। જખૌ બંદરે 121 કરોડના ખર્ચે આધુનિક જેટી અને હાર્બર બનશે। આવનારા સમયમાં દેશના આર્થિક ગ્રોથમાં બ્લુ ઇકોનોમી મહત્વપૂર્ણ ભાગ ભજવશે। રાજ્યને મળેલા વિશાળ દરિયા કિનારામાં કચ્છ સૌથી વધુ દરિયાઈ વિસ્તાર ધરાવે છે, ત્યારે આવનારા સમયમાં દેશમાં બ્લુ ઇકોનોમીના વિકાસમાં કચ્છ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે। બ્લુ ઇકોનોમીનો અર્થ માત્ર માછીમારી કે જહાજવાળા જ નથી, પરંતુ સમુદ્ર આધારિત સમગ્ર આર્થિક માળખાનો સમાવેશ થાય છે, જેમાં મરીન બાયોટેકનોલોજી, ગ્રીન એનર્જી, ગહન સમુદ્ર સંશોધન, ઇકો ટુરિઝમ, પોર્ટ લોજિસ્ટિક અને સ્માર્ટ ફિશિંગ વગેરેનો સમાવેશ થાય છે। કચ્છમાં અબડાસા તાલુકાના જખૌ બંદરમાં ₹121 કરોડના ખર્ચે આધુનિક સુવિધાવાળી જેટી તથા હાર્બર બનવા જઈ રહ્યા છે। તે જ રીતે અન્ય બંદરો પણ ગ્રીન એનર્જી, ઇકો ટુરિઝમ, પોર્ટ લોજિસ્ટિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે। રાજ્ય સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં સીવીડ ફાર્મિંગ, દરિયાઈ શેવાળની ખેતી દ્વારા બ્લુ રિવોલ્યુશનની શરૂઆત કરી છે। આ પહેલ દરિયાઈ સમુદાયો માટે નવી આર્થિક સમૃદ્ધિ લાવવાની સાથે દેશની બ્લુ ઇકોનોમીને મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે। દર્શક મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।